ડોક્ટર રીના ગઢવી દ્વારા જણાવાયું કે શ્રી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર તેમજ તમામ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. તેમજ અઠવાડિયામાં 2 વખત આંખોની પણ ચકાસણી કરાશે. તેમજ આશા વ્યક્ત કરાઈ છે કે આ સેન્ટર સતત ચાલુ રહે તેમજ આસપાસના વિસ્તારના લોકોને સારી સુવિધા મળે તેવો હેતુ છે. આ સેન્ટરમાં સામાન્ય તેમજ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. વધુમાં આવો સાંભળીએ તેઓના શબ્દોમાં. ડૉક્ટર રીના ગઢવી છે. હું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે મેડિકલ એડવાઇઝર અને પ્રોફેસર એનેસ્થેસિયોલોજી તરીકે સેવા આપું છું. અને આજે અત્રે જે શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શ્રી અજરામર મેડિકલ સેન્ટર એન્કો આઈ હોસ્પિટલનું જે ટ્રસ્ટ છે તેમના સહયોગથી આ સેન્ટર અહીં અત્રે ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને લીંબડી અને આજુબાજુના તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર, ડૉક્ટરનું કન્સલ્ટેશન અને તમામ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. સાથે સાથે અહીંયા આંખ વિભાગની તપાસની ઓપીડી પણ ચાલુ કરવામાં આવશે. એ પણ અઠવાડિયામાં 2 દિવસ કાર્યરત રહેશે. અને અમે આશા રાખીએ છીએ કે શ્રી મનુભાઈ અને રીતાબેનની શુભ આશયથી શરૂ થયેલી આ સેવા શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન અને સર્વમંગલ હોસ્પિટલ ટ્રસ્ટ તેમજ અજરામર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એમના સહયોગથી આ સેન્ટર સારી રીતે ચાલી રહે અને આસપાસના દર્દીઓને સારી આરોગ્યની સુવિધાઓ રહે એવો અમારો હેતુ છે, એવો અમારો આશય છે. ત્યારે પ્રાઇમરી સારવાર એટલે કે જનરલ ઓપીડી, તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી એ માટેની સામાન્ય સારવાર, એની સાથે સાથે કોઈ દર્દીને વાગ્યું હોય, કોઈ પડી ગયું હોય એની પ્રાથમિક સારવાર, કોઈ ટાંકા લેવાના હોય તો એવી સારવાર, એવી સુવિધાઓ આપણે અહીંયા આપવાના છીએ. અને જરૂર પડે તો આગળ ઉપર હાયર સેન્ટર ઉપર રિફર કરવાની પણ સુવિધા અમે આપીશું. આવતા દિવસોમાં અમે અહીંયા અમારે ત્યાં હોસ્પિટલથી બીજા વિભાગના ડૉક્ટરોને કદાચ મહિનામાં 1 કે 2 વખત અને સુપર સ્પેશિયાલિટીની પણ નાનકડી ઓપીડી મહિને કે 1 વખત શરૂ કરીએ એવો અમારો હેતુ છે. થેન્ક યુ.